દિયોદર મેઇન હાઈવે પર ટ્રાફિકની સમસ્યા વકરતા તંત્ર આવ્યું હરકતમાં। દિયોદર શહેરમાં છેલ્લા ઘણા સમયથી ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે અને દિન પ્રતિદિન અનેક અકસ્માત પણ સર્જાઈ રહ્યા છે। તેમ છતાં તંત્ર દ્વારા કોઈ એક્શન લેવામાં આવતી નહોતી, ત્યારે હવે મોડે દિયોદર માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ જાગ્યા છે અને આજે બપોરના સુમારે દિયોદર આદર્શ હાઈસ્કૂલ પાસે જેસીબી મશીન વડે એક ડિવાઈડરને તોડી માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સંતોષ માની લીધો છે। ત્યારે દિયોદર શહેરના લોકોમાં ચર્ચાએ જોર પકડ્યું છે કે શું એક દિવસ ડિવાઈડરને તોડવાથી દિયોદર શહેરની ટ્રાફિકની સમસ્યાનું કાયમી નિવારણ આવશે ખરા, જેવા અનેક સવાલો લોકમુખે ચર્ચાઈ રહ્યા છે। બીજી તરફ દિયોદર આદર્શ હાઈસ્કૂલ પાસે સવાર અને સાંજના સુમારે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે, જેને કંટ્રોલમાં લાવવા માટે દિયોદર પોલીસની ટીમ પણ ખડે પગે જોવા મળે છે, પરંતુ હાઈવે પર આવેલા શોપિંગ આગળ પાર્કિંગની વ્યવસ્થા ન હોવાને લીધે વારંવાર ટ્રાફિકની સમસ્યા સર્જાતી જોવા મળે છે। ત્યારે હવે તો જોવાનું જ રહ્યું કે શું આ માર્ગ અને મકાન વિભાગ દ્વારા કરાયેલ કામગીરીથી ટ્રાફિકની સમસ્યા દૂર થશે ખરા, જેને લઈ લોકોમાં અનેક સવાલો વહેતા થયા છે। બ્યુરો રિપોર્ટ દશરથ પ્રજાપતિ, દિયોદર, બનાસકાંઠા।